મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં રાખવામાં આવ્યા છે અને આ સ્થળ પર ઋષિકેશ પટેલ પહોંચ્યા. પરિવારજનોને મૃતદેહ આજે સોંપવામાં આવશે. 8 જેટલા મૃતદેહની ઓળખ થતાં તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજ સ્થળ પર ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા અને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. તેનું નિરીક્ષણ કર્યું હતું, તેની સમીક્ષા કરી હતી, કારણ કે ગઈકાલે પણ 8 જેટલા મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. આજે અન્ય 8 જેટલા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જે શબવાહિની છે તેના કતાર લાગેલી છે. આ બાજુ એક બાદ એક પરિવારજનોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે અને તેમના સ્વજનનો મૃતદેહ તેમને મળી જાય, કારણ કે આ પ્લેન ક્રેશમાં મૃત્યુ તો પામ્યા છે લોકો, એ હતભાગ્યો તો છે, પરંતુ પરિવારજનોની ઈચ્છા છે કે તેમની અંતિમ વિધિ કરવામાં આવે. ઋષિકેશ પટેલ અહીંયા 1200 બેડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સીધા જે દ્રશ્યમાં અહીંયા જોઈ શકાય છે, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે પરિવારજનો છે, તેમના પરિવારજનના સભ્યો છે, તેમને પણ અહીંયા મળવા માટે જે પહોંચ્યા છે. સાથે જ આજે જે 8 મૃતદેહ આપવાની જે વાત છે, તમામ પરિવારજનોની ડીએનએ તપાસ બાદ ઓળખ થયા બાદ મૃતદેહ છે તે આપવામાં આવશે. તે પહેલાં જ અહીંયા પરિવારજનોને મળવા માટે અને સાંત્વના આપવા સાથે જ્યાં કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યો છે ત્યાં ત્યાંની વિઝિટ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વિજય રૂપાણીનો મૃતદેહ છે તે મળ્યો નથી. ડીએનએના રિપોર્ટ આવ્યા બાદ અહીંયા તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે અહીંયા સ્થળ ઉપર પહોંચશે, જ્યારે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ તેઓ અહીંયા કોલ્ડ સ્ટોરેજ જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાં પહોંચ્યા છે અને તમામ જે 8 લોકોના આજે મૃતદેહ આપવાના છે, સાથે જ 192 જેટલી એમ્બ્યુલન્સ છે તે સિવિલ કેમ્પસમાં ખડકી દેવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.